ધારી લો કે તમારો ભાઈ ધર્મેશ અમેરિકામાં H1B વિઝા ઉપર નોકરી કરવા ગયા, સાથે જ H4 વિઝા ઉપર આશ્રિત તરીકે તેમનું 4 વર્ષનું બાળક પણ લઈને ગયા. સમય વીત્યો, બાળક 21 વર્ષનું થયું અને H4 વિઝાનો સમય પણ પૂરો થઈ ગયો. હવે એ અમેરિકામાં રહેશે કે નહીં રહે એ પણ એને ખબર નથી કે એના પપ્પાને પણ ખબર નથી. નમસ્કાર ગુજરાત, ભાસ્કર એક્સપ્લેનરમાં હું સમીર આપનું સ્વાગત કરું છું. 2023 ના ડેટા મુજબ 1.34 લાખ આવા બાળકો છે જેમનું જીવન હજુ અંધારામાં છે. આવા બાળકોનું શું થશે અને અમેરિકામાં રહેશે કે પછી એમને તગડી મૂકવામાં આવશે એની વાત કરીએ. બાળક પાસે 4 રસ્તા છે. પહેલો, F1 વિઝામાં કન્વર્ટ થઈ જાય અને અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન લઈ લે, પણ તેની ફી સામાન્ય અમેરિકન થી 3 ગણી હશે. બીજો ઓપ્શન છે H1B વિઝાનો, જેમાં IT કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં અમેરિકામાં નોકરી લઈ લે. ત્રીજો રસ્તો ગ્રીન કાર્ડનો છે, જેમાં મમ્મી પપ્પાના વિઝા સાથે રહેવું પડે, પણ એમાં લાંબી લાઈન લાગી છે કે જેમાં 12 કે 100 વર્ષ પણ લાગી જાય. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.